આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષનો રેકોર્ડ બેક જે ઇતિહાસ એમનું લીડ કરવાનું અને ભારતનું નેતૃત્વ કરવાની જે સતત એક દિવસની રજા રાખ્યા વગર એ લોકો 12 વર્ષ એટલે કે લગભગ 4399 દિવસ પૂર્ણ કર્યો છે અને રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે, ત્યારે સૌ પ્રથમ તો હું જામનગરની ટીમ વતી એમને ખૂબ હૃદયપૂર્વકને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. અને સાથે સાથે આ જ અંતર્ગત જે પ્રગતિપથ યાત્રાની વાત કરીએ એમાં જામનગરની 78 વિધાનસભાની જે શાળા નંબર 31 છે, જે પીપી મોડલ અંતર્ગત એનવીએન જે સંકુલ છે એની સાથે ટાઈઅપ કરી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણે છેલ્લા 2 વર્ષમાં શરૂ કરાવેલી છે, જેમાં પ્રથમ વર્ષે 35 બાળકો અને બીજા જ વર્ષે 101 બાળકોએ અહીંયા એડમિશન લીધેલું છે. ત્યારે ખૂબ જ સરસ આ શાળાનું આખું કાર્યક્ષમતા અને શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે હું જામનગરની જનતા જનાર્દનને પણ અપીલ કરું છું કે આ શાળામાં વધુમાં વધુ આપણે એનરોલ કરીએ અને ગવર્મેન્ટ સાથે જોડાઈ અને બાળકોને મજબૂત શિક્ષણ આપી શકીએ એ માટે સતત અમે તો પ્રયત્નશીલ છીએ જ. આવનારા સમયમાં વિકસિત ભારતની પરિકલ્પના અને સંકલ્પનાને સાકાર કરવાની જે જવાબદારી અત્યારની પેઢીની છે, ત્યારે આ પેઢીને યોગ્ય રીતે શિક્ષિત કરી, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણ આપી અને આવતીકાલ માટે તૈયાર કરીએ, એ જ આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું પણ ક્યાંક વિચારધારા છે, એમની સંકલ્પના છે. ત્યારે પુનઃ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હૃદયપૂર્વકનો આભાર માનું છું અને આજરોજ જામનગર મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માધ્યમથી ચાલતી શાળા નંબર 31 ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીગણ તેમજ સંચાલક મંડળ અને એનવીએન સંચાલક મંડળનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું.